વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં ટોપિક નંબર 16.3.4 અને ટોપિક નંબર 16.3.5 આપણે લઈશું. સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં તમને યાદ છે તમે ભણ્યા પ્રતિ એસિડ પદાર્થો, પ્રતિ એસિડ ઔષધો, પછી એન્ટીહિસ્ટામાઇન, પછી ચેતાતંત્રને અસર કરતા ઔષધો. એમાં બે હતા, એક પ્રશાંતકો હતા અને બીજા વેદનાહર. વેદનાહરના બી પાછા બે પ્રકાર હતા, નાર્કોટિક, નોન નાર્કોટિક, એટલે કે માદક અને બિન માદક. બરાબર? તો એ થિયરી પછી હવે બીજી થિયરી આગળ શરૂ કરીએ છીએ, જેનું નામ છે પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો. પ્રતિ સૂક્ષ્મજીવી એટલે એનું અંગ્રેજી છે એન્ટીમાઇક્રોબિયલ્સ. મનુષ્ય અને પ્રાણીઓમાં જે રોગ થવા માટે જવાબદાર જે જુદા જુદા સૂક્ષ્મજીવો છે, જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ છે, એના દ્વારા આ રોગ થતા હોય છે. એમાં જો બેક્ટેરિયા ઔષધો બેક્ટેરિયા વિરોધી હોય તો એને પ્રતિબેક્ટેરિયાકારક, ફૂગ માટે પ્રતિફૂગકારક, વાયરસ માટે પ્રતિવાયરસકારક અને અન્ય પરજીવી માટે પ્રતિપરજીવીકારકો વપરાય છે. એનો મુખ્ય બે કામ છે, એક તો છે સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે અને બીજું છે તેની વૃદ્ધિ અટકાવવા માટે. એટલે પહેલાં તમને જે દવા આપે જનરલી એની વૃદ્ધિ અટકાવવા માટે આપે, એટલે વૃદ્ધિ અટકી જાય પછી એનો નાશ કરે. બરાબર? તો પ્રતિજીવીઓ એટલે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એન્ટીબાયોટિક્સ, શબ્દ ખ્યાલ હશે જ. જીવાણુનાશી એના માટે છે એન્ટિસેપ્ટિક્સ અને સંક્રમણહારક ડિસઇન્ફેક્ટન્ટ. આ મુખ્યત્વે પ્રતિસૂક્ષ્મજીવી ઔષધ છે, જે પૈકી આપણે ફર્સ્ટ અત્યારે લઈએ છીએ, જેનું નામ છે પ્રતિજીવીઓ. હવે આ જે પ્રતિજીવીઓ છે એ માનવ અને પ્રાણીઓ માટે ઓછા ઝેરી છે. ઝેરી ખરા પણ ઓછા, પણ એની સરખામણીમાં પ્રતિજીવીઓને તો એ જડમૂળથી નીકાળી દે છે. હવે પ્રતિજીવીઓને સૂક્ષ્મજીવોમાંથી જ મળતા રાસાયણિક પદાર્થો તરીકે વર્ગીકૃત કરવામાં આવતા હતા. બરાબર? જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને નિરોધિત કરે છે અથવા તો નાશ કરતા હતા. નિરોધિત કરે એટલે વૃદ્ધિ અટકાવે અથવા તો એનો નાશ કરે. તો સંશ્લેષિત પદ્ધતિઓના વિકાસ, જેમ કે સંયોજનોના સંશ્લેષણમાં મદદરૂપ થયા, જે મૂળ રીતે સૂક્ષ્મજીવોમાંથી મળતી નિપજો તરીકે શોધાયા. કેટલાક સંપૂર્ણ સંશ્લેષિત સંયોજનો, જેમ કે પ્રતિબેક્ટેરિયાકારક, સક્રિયતા ધરાવતા હતા અને પ્રતિજીવોની વ્યાખ્યાને હવે એક નવો સુધારો કર્યો. ધ્યાનથી જોજો. આવા પદાર્થો શું કરે? તો પ્રતિજીવીઓ કેવા પદાર્થો છે? તો કે જે પદાર્થો પૂર્ણ અને આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા મળ્યા, ઓછી સાંદ્રતામાં સૂક્ષ્મજીવોની ચયાપચય ક્રિયામાં ખલેલ પહોંચાડે અને વૃદ્ધિ અટકાવે, એટલે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ જે અટકાવી દે. બરાબર? અથવા તો એનો નાશ કરે, એવા પદાર્થો છે. પ્રતિજીવી એવા પદાર્થો છે કે એ પૂર્ણ અથવા આંશિક રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા બને. પૂર્ણ રાસાયણિક સંશ્લેષણ એટલે પૂરેપૂરું કેમિકલી, અથવા તો આંશિક રીતે એની જોડે બીજું મિક્સ કરીને. બરાબર? અને કરે શું? તો કે સૂક્ષ્મજીવોની જે ક્રિયા છે એને નિરોધિત કરે. બરાબર? નિરોધિત કરે એટલે ખબર પડી ને, એની વૃદ્ધિ અટકાવી દે અથવા તો એનો નાશ કરે. 19મી સદીમાં આવા રસાયણોની શોધ શરૂ થઈ, જે હુમલો કરનાર બેક્ટેરિયા પર પ્રતિકૂળ અસર કરે, પરંતુ યજમાન પર કશું ન કરે. એટલે આપણને કશું ન થાય, પણ જે આપણા શરીરમાં જે બેક્ટેરિયા છે એને પર અસર કરે. અને સૌપ્રથમ પોલ એહરલીચે આ શોધ્યા હતા. એમણે સિફિલિસના ઉપચાર માટે, સિફિલિસ એક રોગ છે ચામડીનો, બરાબર? તો એના માટે ઓછા વિષાલુ પદાર્થ તૈયાર કરવાના હેતુથી આર્સેનિકના સંયોજનો બનાવ્યા. બરાબર? એનું નામ છે સાલ્વરસેન. બરાબર? એ સંયોજન, એમાં આર્સેનિક જોડાણ હોય, જોઈ લો. અને આર્સોફેનેમાઇન એ ઉપરથી એમણે શોધ્યું. બરાબર? તેમને આર્સોફેનેમાઇન પણ કહેવાય, જે સાલ્વરસેન નામથી ઓળખાયા. પોલ એહરલીચે સૌપ્રથમ શું કર્યું? એના માટે જ એમને નોબેલ પારિતોષિક આપ્યો હતો. અને સિફિલિસ માટે, જે એક મેં કીધું ને ચામડીનો એક રોગ છે, એના માટે સૌપ્રથમ આ અસરકારક ઉપચાર એમણે પદ્ધતિ શોધી. બીજું, સાલ્વરસેન આમ તો માનવ માટે ઝેરી હોય છે, પણ તેની અસર સિફિલિસ ઉત્પન્ન કરતા, સિફિલિસ રોગ કોના કારણે થાય? તો સ્પાયરોકીટ જીવાણુ પર મનુષ્યો કરતાં ઘણી વધારે થાય છે. મનુષ્યો પર એની અસર થાય ખરી, બરાબર, પણ સ્પાયરોકીટ જીવાણુ પર એની અસર વધારે થાય છે. અને આ સમયગાળામાં એહરલીચ પણ એઝોરંગકો પર કાર્ય કરી રહ્યા હતા, અને એની ઉપરથી એમણે
સાલ્વરસેનમાં જેમ AS ડબલ બોન્ડ AS હોય એવી રીતે એઝો સંયોજનો ખબર છે ને, ડાયઝોનિયમ એ એઝો N ડબલ બોન્ડ N બંધારણ છે જો એવા સંયોજનોમાં, બરાબર. એમાં ઓલમોસ્ટ સરખા જેવા જ બંધારણ છે. જો જે બે બંધારણ ચેક કરો તો ખાલી અમુક જ સંયોજનો જુદા છે, બાકી જો બંધારણ સેમ જ છે. આર્સોફેનેમાઇનમાં હાજર AS ડબલ બોન્ડ AS સાંકળ એઝો રંગકોમાં N ડબલ બોન્ડ N જેવી જ મળતી આવે છે, અને એમાં આર્સેનિકની જગ્યાએ એઝોમાં શું હોય? નાઇટ્રોજન હોય. અને એમણે એ નોંધ્યું કે આ પેશીઓ પસંદગીયુક્ત રંગકો, ભાઈ પસંદગીયુક્ત રંગકો એટલે શું ખબર છે? એ અમુક ચોક્કસ ભાગ ઉપર જ એટેક કરે છે, એના દ્વારા એ રંગાય છે. તેથી એહરલીચે એવા સંયોજનની શોધ કરી જે એઝો રંગકને મળતું આવે અને બેક્ટેરિયા સાથે પસંદગીયુક્ત રીતે જોડાતો હોય. પસંદગીયુક્ત એટલે ચોક્કસ બેક્ટેરિયા સાથે જોડાય, બધા બેક્ટેરિયા પર નહીં. અને 1932માં પ્રથમ અસરકારક પ્રતિબેક્ટેરિયા જેનું નામ છે પ્રોન્ટોસીલ, આગળ જોયું ને તમે એનું બંધારણ જુઓ, આ રહ્યું પ્રોન્ટોસીલ, એ સૌ પ્રથમ વિકસાવેલું. જેવું આર્સેનિકનું હતું સાલ્વરસેન, એવી રીતે પ્રોન્ટોસીલ એમણે વિકસાવ્યું અને એનું બંધારણ સાલ્વરસેનને મળતું આવે છે. તરત જ શોધ્યું કે શરીરમાં પ્રોન્ટોસીલ શેમાં રૂપાંતરણ પામે છે? સલ્ફાનિલેમાઇડ સંયોજનોમાં રૂપાંતર. એટલે જેવું આપણા શરીરમાં પ્રોન્ટોસીલ ડ્રગ જેવી ઇન્જેક્ટ કરવામાં આવે એટલે તરત જ એ સલ્ફાનિલેમાઇડમાં કન્વર્ટ થઈ જાય છે. અને બીજું સલ્ફાપિરિડિન, બરાબર. અને વાસ્તવમાં આ કેવું છે? સક્રિય સંયોજન છે. આમ આ રીતે સલ્ફા ઔષધોની શોધ થઈ. સલ્ફોનેમાઇડ, અને જનરલી સલ્ફર તમને ખબર છે ભાઈ આપણા શરીરમાં સલ્ફર કેવી રીતે આવે ખ્યાલ છે? તો એ આવે ડુંગળી અને લસણથી. એમાં મુખ્યત્વે સલ્ફરના કારણે જ એની વિશિષ્ટ પ્રકારની વાસ છે, બરાબર. એટલે તરત જ જેવું પ્રોન્ટોસીલ એડ કરો તરત જ શેમાં? સલ્ફાનિલેમાઇડમાં કન્વર્ટ થઈ જાય છે. અને સલ્ફોનેમાઇડ સંયોજનોને અનુરૂપ અનેક સંયોજનોનું પછી સંશ્લેષણ થયું અને તે પૈકીનું સૌથી વધુ અસરકારક હતું સલ્ફાપિરિડિન, બરાબર. આગળ એનું બંધારણ આપ્યું છે. JEE નીટ માટે તમારે બધા બંધારણ યાદ રાખવા પડશે, બરાબર. ગુજરાત બોર્ડમાં આ બધા બંધારણ કેન્સલ્ડ છે. હા, એની ઉપરની થિયરી પૂછાય પણ બંધારણ એક્ઝેક્ટ નથી પૂછતા, જ્યારે જી નીટમાં તો બંને પૂછાય છે, બરાબર. સલ્ફોનેમાઇડ ઔષધોની સફળતા ઉપરાંત પ્રતિબેક્ટેરિયાકારક, પ્રતિબેક્ટેરિયા એટલે શું ખબર છે? એન્ટીબેક્ટેરિયલ. અને એમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌપ્રથમ પેનિસિલિનિયમ ફૂગમાંથી જ પ્રતિબેક્ટેરિયાકારક ગુણધર્મની શોધ કરીને એમાંથી એમણે પેનિસિલિન નામની ડ્રગ બનાવી. હવે આ જે ડ્રગ હતી એ કેવી હતી ખબર છે? બેક્ટેરિયા નાશક હતી. અને બીજી છે બેક્ટેરિયા નિરોધી. બેક્ટેરિયા નાશક એટલે બેક્ટેરિયાનો નાશ જ કરી દે, અંદર રહેવા જ ના દે. અને બેક્ટેરિયા નિરોધી એટલે એની વૃદ્ધિ અટકાવે, બરાબર. અને એના માટેની ઔષધો તો ભાઈ આ તમારે કમ્પલસરી ગોખવી પડશે. જેમાંની પહેલી ઔષધ છે પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ, ઓફ્લોક્સેસિન. આ બેક્ટેરિયા નાશક છે. જ્યારે ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને ક્લોરેમ્ફેનિકોલ. પૂછે તમને કેવી રીતે? નીચે પૈકી કઈ બાકીનાથી જુદી પડે છે? તો આ 3 બેક્ટેરિયા નાશક છે, આ 3 બેક્ટેરિયા નિરોધી છે. ઘણીવાર તમને આમાંથી 4-5 આપી દે અને પછી પૂછે કે ભાઈ બેક્ટેરિયા નાશક, એના નંબર્સ આપી દે 1 2 3 4 5, પછી નીચે પૂછે કયા કયા બેક્ટેરિયા નિરોધી છે? તો માત્ર 1 2, માત્ર 1, માત્ર 2 3, માત્ર 4 5. ખ્યાલ આવી ગયો હશે. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન માટે આ ટોપિક ખાસ કામનો, બરાબર. નેક્સ્ટ, હવે બેક્ટેરિયા અથવા અન્ય સૂક્ષ્મ જીવોનો એક ચોક્કસ વિસ્તાર, રેન્જ હોય, બરાબર. અને એને એક સ્પેક્ટ્રમ એવો શબ્દ આપ્યો. બીજું, જો પ્રતિજીવીઓ એક ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એટલે કે બેક્ટેરિયાનો વિસ્તૃત વિસ્તારનો નાશ કે નિરોધન કરે તો તેને વિસ્તૃત કરે, એટલે બંને કરે તો એને કહેવાય છે બ્રોડ સ્પેક્ટ્રમ, બરાબર, વિસ્તૃત. અને જે માત્ર ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ એની વિરુદ્ધ ખાલી અસરકારક હોય એને નેરો સ્પેક્ટ્રમ. નેરો સ્પેક્ટ્રમ એટલે એનું કામ ઓછું હોય એટલે નેરો, અને કામ બહુ જ બધા હોય એટલે એને બ્રોડ સ્પેક્ટ્રમ એવું કહેવાય. જે પ્રતિજીવો માત્ર એક જ સૂક્ષ્મજીવ કે રોગ વિરુદ્ધ અસરકારક હોય તેને મર્યાદિત સ્પેક્ટ્રમ. એટલે જો બ્રોડ એટલે ઘણા બધા બેક્ટેરિયા માટે વાપરી શકાય અને ઘણા બધા એના કામ હોય તો એના માટે શબ્દ વાપર્યો બ્રોડ. બહુ જ ઓછા કામ હોય પણ વપરાય વધારે માટે તો એને કહેવાય નેરો સ્પેક્ટ્રમ. અને જે ખાલી અમુક જ સૂક્ષ્મજીવ ઉપર એ અસર કરે તો એને કહેવાય મર્યાદિત સ્પેક્ટ્રમ, લિમિટેડ સ્પેક્ટ્રમ કહેવાય એને. હવે પેનિસિલિન છે ને, જી, પેનિસિલિન જી એ સાંકડું સ્પેક્ટ્રમ એટલે કયું? આવાળું નેરો સ્પેક્ટ્રમ ધરાવે છે. એમ્પિસિલિન
એમોક્સિસિલિન, પેનિસિલિન એ સાંસ્કૃતિક રૂપાંતરણ છે, એ પાછું બ્રોડ સ્પેક્ટ્રમ છે. દર્દીને પેનિસિલિન આપતા પહેલાં દર્દીની પેનિસિલિન પ્રત્યેની એલર્જી ખાસ જોઈ લેવી પડે. બરાબર. ભારતમાં પેનિસિલિનનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કે પિંપરીમાં હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ દ્વારા થાય છે. બરાબર. ચલો, એટલે કમ્પ્લીટ આ ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ, હવે ક્લોરેમ્ફિનિકોલ એ અલગ કરાયેલો એક વિસ્તૃત સ્પેક્ટ્રમ છે. જો હવે આ પેનિસિલિન છે, બરાબર, આ જે બંધારણ આપ્યું છે, બરાબર. ચલો, કે ક્લોરેમ્ફિનિકોલ હમણાં જ આપણે કહ્યું એ બ્રોડ સ્પેક્ટ્રમ છે. એ જઠરાંત્ર માર્ગમાં ઝડપથી શોષાય છે, તેથી તેને ટાઇફોઇડ, મરડો, વધારે તાવ આવતો હોય, કોઈ બી યુરિનલ ઇન્ફેક્શન હોય, મગજમાં સોજો હોય, ન્યુમોનિયા હોય, એમાં એના માટે ડાયરેક્ટ મુખ વાટે ડાયરેક્ટ આપવામાં આવે છે. બરાબર. આ ક્લોરેમ્ફિનિકોલ ડ્રગ. બીજી જે વેન્કોમાઇસિન અને ઓફ્લોક્સિસ એ પણ બ્રોડ સ્પેક્ટ્રમ છે. ડિસિડાઝિરિન એને કેન્સરના કોષો માટે કેટલાક વિભાગો માટે વિષાલુ માનવામાં આવે છે, એટલે કેન્સરની સારવાર માટે વપરાય છે. એટલે સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો હશે. ફરીથી વિસ્તૃત બ્રોડ સ્પેક્ટ્રમ એટલે ઘણા બધા એના ઉપયોગ હોય, નાશ નિરોધન માટે વપરાય. બરાબર. પછી બીજું છે નેરો સ્પેક્ટ્રમ. નેરો સ્પેક્ટ્રમ એટલે અમુક મુખ્યત્વે ગ્રામ પોઝિટિવ અથવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વિરુદ્ધ ખાલી અસર કરતા હોય એના માટેની, એટલે એની વૃદ્ધિ અટકાવે એના માટે. બરાબર. અને બીજું છે લિમિટેડ સ્પેક્ટ્રમ. લિમિટેડ સ્પેક્ટ્રમ એટલે કોઈ એક સૂક્ષ્મજીવ કે રોગ માટેની જે એ દવા હોય. પેનિસિલિન જી એ સાંકડું સ્પેક્ટ્રમ, જ્યારે એમાંથી એમ્પિસિલિન, એમોક્સિસિલિન એ વિસ્તૃત સ્પેક્ટ્રમ ધરાવે છે. બરાબર. પછી ક્લોરેમ્ફિનિકોલ યાદ રાખવાનું, એ બ્રોડ છે. ત્યારબાદ વેન્કોમાઇસિન, ઓફ્લોક્સિસિન પણ બ્રોડ છે. ડિસિડાઝિરિન પણ કેવું છે? અમુક માટે જ વિષાલુ છે, કેન્સર માટે ખાસ વપરાય છે. શબ્દ ગોખવા પડશે સ્ટુડન્ટ્સ. ચલો, આ હતો એ પ્રતિજીવીઓ. હવે આવે છે જીવાણુનાશી એટલે કે એન્ટિસેપ્ટિક અને એટલે બિનચેપી. બરાબર. ચેપી રોગ છે એના માટે વપરાય છે. ચલો, જીવાણુનાશી ઔષધોને જીવંત પેશીઓ, જેમ કે કોઈ જગ્યાએ વાગ્યું હોય ઘા, અથવા તો કોઈ જગ્યાએ કપાયેલો ભાગ હોય એટલે તમને ચીરો પડ્યો હોય, કોઈ જગ્યાએ ચાંદા પડ્યા હોય અથવા રોગગ્રસ્ત ત્વચા હોય, તો એની ઉપર આ જીવાણુનાશી ઔષધો લગાવવામાં આવે છે. ચલો, એના માટેની ડ્રગ તમને નામ તો સાંભળ્યા જ છે, સોફ્રામાઇસિન અને ફ્યુરાસિન. અને પ્રતિજીવીની જેમ ખાવાતી નથી, પણ બાહ્ય ફેરફાર, બાહ્ય અસર માટે. બરાબર. બીજું, હવે જીવાણુનાશી એન્ટિસેપ્ટિક તરીકે યાદ હોય તો તમને ડેટોલ વપરાય છે, ખ્યાલ છે ને? તો એ જે ડેટોલ છે એ ક્લોરોઝાઇલેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. એમસીક્યુમાં પૂછાય ભાઈ ખાસ. સાબુમાં જીવાણુનાશી, તમને ખબર છે ડેટોલ સાબુની એક આખી સ્મેલ જ જુદી છે, તો એનું કારણ છે બાયથાયનોલ વપરાય છે સંયોજન, એની જ સ્મેલ છે. બરાબર. આયોડિન પણ કેવું શક્તિશાળી જીવાણુનાશી છે. એનું 2 થી 3% જલીય દ્રાવણ હોય, આલ્કોહોલ પાણીના મિશ્રણમાં બનાવેલું, એને ટિંચર આયોડિન કહેવાય. ટિંચર આયોડિન ખબર છે ને? એનું આપણે કંપનીનું નામ કહું તો બીટાડીન એ વપરાય છે. આયોડોફોર્મ પણ ઘા માટે જીવાણુનાશી છે. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ આંખ માટે નિર્બળ જીવાણુનાશી છે. એટલે બોરિક એસિડનું જે મંદ જલીય દ્રાવણ હોય એ શેના માટે વપરાય છે? ખ્યાલ છે તમને કે ભાઈ આ આંખમાં વોશિંગ સોલ્યુશન તરીકે આ વપરાય છે. બરાબર. ચલો, આ હતું જીવાણુનાશી. હવે જીવાણુનાશીનું નામ એન્ટિસેપ્ટિક એ ચામડી પર, એટલે કે સજીવ ચામડી પર લગાવવા માટે, સજીવ સરફેસ પર લગાવવા માટે થાય. બીજું છે સંક્રમણહારક, એ નિર્જીવ વસ્તુઓ માટે થાય છે, જેમ કે ભોંયતળિયું, ગટર વ્યવસ્થા, સાધનો પર લગાવવામાં આવે. એક જ પદાર્થ તેની જુદી જુદી સાંદ્રતાએ સંક્રમણહારક ને જીવાણુનાશી તરીકે વર્તે. કેવી રીતે? પદાર્થ એક જ છે, ફિનોલ. હવે જો એનું તમે 0.2% જલીય દ્રાવણ લો તો એ જીવાણુનાશી છે, અને 1% જલીય દ્રાવણ લો તો એ સંક્રમણહારક છે. ફરીથી 0.2% તો જીવાણુનાશી, અને વધારે સાંદ્રતા લો તો એ સંક્રમણહારક. બરાબર. ચલો, ક્લોરિનની 0.2 થી 0.4 ppm સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ છે, અથવા તો SO2નું અતિ અલ્પ સાંદ્રતાવાળું દ્રાવણ છે, એ લોકો ડિસઇન્ફેક્ટન્ટ તરીકે વપરાય છે, એટલે કે સંક્રમણહારક તરીકે વપરાય છે. તો સ્ટુડન્ટ્સ, ઓવરઓલ તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે થિયોરી 100% ગોખવાની જ છે. બરાબર. પણ વિડીયો શાંતિથી જોતા રહેશો, જેમ જેમ 3-4 વાર જોજો, એટલે તમને આ સરખું યાદ રહી જશે. બરાબર. મેઇન આમાં રિવિઝન જ છે ને, તમને રિવિઝનથી જ આ આવડશે. ઓકે. ચલો, નેક્સ્ટ
હવે છે આજનો લાસ્ટ ટોપિક, નામ છે 16.3.5 ગર્ભ નિરોધક ઔષધો, એન્ટી ફર્ટિલિટી ડ્રગ. એમાં બે છે, નોર એથિન્ડ્રોન અને ઇથાઇનાલ એસ્ટ્રાડિયોલ. એનું બીજું નામ છે નેવોસ્ટ્રોન. હવે તમને ખબર છે કે ભાઈ આ જે પ્રતિજીવી ઔષધો છે એન્ટીબાયોટિક્સના લીધે મનુષ્યને લાંબુ અને તંદુરસ્ત જીવન પૂરું પાડ્યું છે. એટલે કે લગભગ જીવનની અપેક્ષા લગભગ પહેલાં એવું હતું કે એવરેજ જે એજ હતી બધા જેટલા બી હોય અને જેટલા ઓફ થઈ જાય બધાની એજનો સરવાળો કરો અને ભાગ્યા એ કરશો તો તમને મળશે, તો તમને એ વખતે જનરલી એજ લગભગ પહેલાં 38-40 હતી, હવે 45+ જતી રહી છે. એટલે સ્વાભાવિક છે વસ્તી વધારો થવાનો છે, એના કારણે જે સ્ત્રોત છે રોજગારી, પર્યાવરણીય પ્રશ્નો વગેરે બધા થવાના જ છે. તો એના માટે વસ્તી વધારાનું નિયંત્રણ જરૂરી છે અને એના માટે શું કરવામાં આવે છે તો કે ગર્ભ નિરોધક ઔષધો ઉત્પન્ન કરવામાં આવે છે. બરાબર, એટલે જે બર્થ રેટ છે એ ડિક્રીઝ કરવા માટે. એના માટેની જે ડ્રગ છે, ગર્ભ નિરોધક ગોળીઓ છે, એ એસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનું મિશ્રણ છે અને આ એક પ્રકારના શું છે, અંતઃસ્ત્રાવો છે. જેનાથી શું થાય, આજે પ્રોજેસ્ટેરોન એ શું કામ કરે છે તો કે અંડોત્સર્ગને અવરોધે છે. એટલે કે સ્ત્રીને ઔષધ મુખવાટે લેવાની હોય છે આ ડ્રગ, જેના કારણે શું થાય કે જે સ્ત્રી બીજ જે છૂટું પડે એ છૂટું પડે નહીં. સંશ્લેષિત પ્રોજેસ્ટેરોન વ્યુત્પન્નો કુદરતી પ્રોજેસ્ટેરોન કરતાં વધુ શક્તિશાળી છે અને એમાં એક છે નોરેથિન્ડ્રોન, જે અતિ વ્યાપક રીતે ગર્ભ નિરોધક તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજા બે હમણાં જે મેં નામ કીધા એ ઇથાઇનાલ એસ્ટ્રાડિયોલ એસ્ટ્રોજન વ્યુત્પન્ન છે અને એનું પણ સંયોગીકરણ દ્વારા ઉપયોગમાં જ એ લેવામાં આવે છે. બરાબર સ્ટુડન્ટ્સ, તો આ હતી ઔષધો. તો ઔષધો ડિપાર્ટમેન્ટ આખો આપણે પૂરો થઈ ગયો. બરાબર, નેક્સ્ટ સેશનમાં સાબુવાળો ડિપાર્ટમેન્ટ અને ત્યારબાદ થોડું ઘણું જે ઔષધોની જે કાર્ય પદ્ધતિ છે એ જે બાકી છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજની થિયરી અહીંયા આપણે સ્ટોપ રાખીએ છીએ. ઓકે, આગળની થિયરી વ્યવસ્થિત તૈયાર કરો, આજની થિયરી વ્યવસ્થિત સમજો. બરાબર, થિયરી જેટલી તમે વાર વધારે તૈયાર યાદ રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ચલો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ગુડ બાય.